ભાવનગર મહાનગરપાલિકાના ફાયર વિભાગે ભારેથી અતિભારે વરસાદની આગાહીના પગલે સંપૂર્ણ તૈયાર હોવાનું જણાવ્યું હતું. વધુમાં તેમણે જણાવ્યું હતું કે વૃક્ષ પડે કે મકાન પડે તો પણ ફાયર વિભાગ તાત્કાલિક કામગીરી કરીને દૂર કરશે. તે ઉપરાંત નાળાઓમાં કોઈ આફત ઊભી થાય તો બોટને ઉપયોગમાં લેવામાં આવશે. તમે જે રોપ લોન્ચર યુઝ કરો, બીજું તમે પ્રી મોન્સૂન કામગીરી વિશે બોલો ને. રેસ્ક્યુની કામગીરી, પ્રી મોન્સૂનની રેસ્ક્યુ, આવું રેસ્ક્યુ. હેલો મિત્ર, આજે આપણે આવી ગયા છીએ અમન સ્વિચ ગેરમાં રફીકભાઈ પાસે. તેમની મુલાકાત લેવી. અમારે ત્યાં મોટરો, પેનલ, ઇલેક્ટ્રિક, ઇલેક્ટ્રોનિક દરેક વસ્તુ 1 HP થી લઈને 1000 HP સુધીની મોટરો, તેમજ દરેક ટાઈપના પેનલ બોર્ડ, APFC પેનલ, VCB પેનલ દરેક વસ્તુ મળી રહેશે. નાગદાન ગઢવી, ઇન્ચાર્જ સ્ટેશન ઓફિસર, ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસ, ભાવનગર મહાનગરપાલિકા, ભાવનગર. હવામાન વિભાગની આગાહી હોવાથી ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી છે તથા ભાવનગર શહેરમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે. તો તેની માટે અમારો ફાયરનો સ્ટાફ 24 કલાક માટે તત્પર છે તથા અમારી પાસે બોટ છે, અમારી પાસે લાઈફ જેકેટ છે, બોયા છે, રેસ્ક્યુ ટૂલ છે, તેની અમારી પાસે ખૂબ વ્યવસ્થા છે. અથવા કોઈ મકાન ધરાશયી થાય કે કોઈ ઝાડ વૃક્ષ પડે તો તેની માટે પણ અમારી પાસે કટર છે, રેસ્ક્યુ ટૂલ છે, તેની વ્યવસ્થા છે.